ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે। અમદાવાદના સાણંદમાં નીકળી છે તિરંગા યાત્રા। તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાયા અને સેનાના શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રામાં અમિત શાહ સાથે હર્ષ સંઘવી પણ જોડાયા છે। તો દરેક જગ્યાએ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે અને મહત્વની વાત એ છે કે આપણે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો તે માટે સેનાના શૌર્યને બિરદાવવા માટે આ તિરંગા યાત્રા અલગ અલગ જગ્યાએ યોજવામાં આવી છે। ત્યારે સાણંદમાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી। તિરંગા યાત્રામાં અમિત શાહ સાથે હર્ષ સંઘવી પણ જોડાયા છે અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તિરંગા યાત્રાના, સાણંદમાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। ત્યારે અમદાવાદના સાણંદમાં નીકળી તિરંગા યાત્રા અને તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાયા અને સેનાના શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું આ આયોજન કરવામાં આવ્યું છે। તો તિરંગા યાત્રામાં અમિત શાહ સાથે હર્ષ સંઘવી પણ જોડાયા હતા અને ઉલ્લેખનીય છે કે ભાજપના હજારો કાર્યકરો અને સ્થાનિક લોકો પણ આ યાત્રામાં જોડાયા છે। ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગર આવતા સાણંદમાં તિરંગા યાત્રામાં જોડાયા છે। આપ જોઈ શકો છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે પગપાળા ચાલી રહ્યા છે। ધોમધકતો તાપ છે અને ચારે તરફ દેશભક્તિના ગીતો વાગી રહ્યા છે। જે લોકો છે તે તિરંગા સાથે ભારત માતાનો જય ઘોષ કરી રહ્યા છે। એટલે આખા દેશભરમાં ઓપરેશન સિંદૂર બાદ જે રીતનો માહોલ છે તે અંતર્ગત આ જે તિરંગા યાત્રા છે તે યોજાઈ રહી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।